હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો મિત્રો. આજે અમે એવી જગ્યા પર તમને દર્શન કરવા માટે લઈ જવાના છે મિત્રો. તો તમે જોયું કે ન જોયું મિત્રો, તો આજે અમે જવાના છીએ ધાતરવડ. અને ખાલી દર્શન નથી કરાવવાના મિત્રો, પણ એનો ઇતિહાસ હું તમને કહેવાનો છું. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે જાય છીએ ધાતરવડ, વીર માંગરાવાળા દાદાના દર્શન કરવા. તો ચાલો. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ધાતરવડ જવા માટે, અને અમે મસ્તી કરતા કરતા જતા હતા. તો એવામાં અમારો કેમેરામેન ગાડી વિશે બે શબ્દ બોલ્યો, અને અમારે ગાડીને લાગી ગયું ખોટું. પછી ગાડીને અચાનક થઈ ગઈ બંધ. પછી કેમેરામેન ધક્કો મારવા મળ્યો. કે લાવો હું ધક્કો મારું છું. એમ કહેવાય તડકો એવો હતો. પછી એવા રેપજેપ થઈ ગયા મિત્રો. એ ધક્કો મારતા 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 હા ભાઈ, પગ ધક્કો મારીને થાકી ગયો હતો. તો એ કે તમે ધક્કો મારો, હું ગાડી ઉપર જો ચાલુ થઈ જાય. તો મેં કીધું તારથી કે ચાલુ થાય નહીં, તું રહેવા દે. ભાગ મને બેહવા દે ગાડી પર. પાછા આપણે ગાડી ઉપર બેઠી ગયા. ને આપણે મેં કીધું મારે હવે ધક્કો હતો. એ ભાઈ હવે ધક્કો મારવા મળ્યો. ને મેં કીધું હાલ હવે જોઈ લઈએ કેમ થાય, ચાલુ થાય કે ન થાય. પછી કે ચાલુ બાલુ થાય નહીં. અમે પાછા મસ્તી મજાક કરવા મળ્યા બે. તો એ ભાઈ તે તાકાત માપતો તો જો ગાડી ઓછી કરે. અમે પછી મસ્તી મજાક કરીને અમે પછી પાછા મેં કીધું કંટાળી ગયા. પછી મેં કીધું હાલો હવે કંઈક થાય તો ગાડી ચાલુ થાય તો મેં કીધું આગળ વધીએ. પછી મિત્રો મેં કીધું ધક્કો માર્યો, હવે તડકો લાગ્યો તો બહુ, એટલે પોરો ખાવો. તો ગાડી તો ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો અમે કીધું પોરો બોરો ખાઈને પછી આપણે નીકળી જઈએ ધાતરવડ જવા માટે. તો બની રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પોરો ખાઈ લીધો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા બેસી ગયો આપણે વડલાની નીચે, તમે જોઈ શકો. જુઓ તમે. અમે પછી ફાઇનલી મિત્રો પોરો બોરો ખાઈ લીધો છે, ને આપણે પાછા ધાતરવડ જવા માટે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો.
મિત્રો આજ આપણે આવી ગયા છીએ ધાતરવડ. ધાતરવડ મિત્રો એવી જગ્યા છે માંગડાવાળાની કે જેઠાવાળાના દીકરા એટલે માંગડાવાળા. ખાંભાથી 5 કિલોમીટરના અંતરે આવેલી જગ્યા એટલે ધાતરવડ. આજ મિત્રો માંગડાવાળા દાદાની અમે મુલાકાત કરવા આવ્યા છીએ મિત્રો, તો બન્યા રહેજો બ્લોગમાં. આજે હું તમને દર્શન કરાવું વીર માંગડાવાળાના. પેલા મિત્રો અહીંયા રાજ હતું જેઠાવાળાનું, એના દીકરા માંગડાવાળા, એટલે એના અત્યારે કોઠા તરીકે ઓળખાય છે માંગડાવાળા. તો અત્યારે તમે બન્યા રહેજો બ્લોગમાં, હું તમને એના દર્શન કરાવું. ચલો આવો. તો મિત્રો વીર માંગડાવાળા દાદાના હું તમને હમણાં દર્શન કરાવું. ઇતિહાસ મને થોડોક યાદ હતો એટલે 2-3 લાઈન તમને કીધી. હમણાં બાપુ ઉપર દર્શન કરવા જાય, બાપુ હશે એટલે એની પાસે ઇતિહાસ જાણીએ આપણે કે માંગડાવાળા દાદાની કેવી રીતના સ્થાપના છે, કેવી રીતના હતું પેલા, કેવું રજવાડું હતું, શું છે, આ છે તે છે, જે કઈ હોય બાપુ પાસે જાણીએ હમણાં. તો બન્યા રહેજો બ્લોગમાં, બાપુ હશે એટલે તમને ઇતિહાસ હમણાં જણાવી. ચાલો મિત્રો. તો મિત્રો અહીંયા છે ને બધા ડેરાસરો આવેલા છે નાના નાના, તમે જોઈ શકો છો. જો અહીંયા છે, પછી આગળ છે એક ભૂતરા દાદાનું મંદિર છે મિત્રો, એ તમને બતાવું હમણાં. જોઈ શકો છો. ચલો જો મિત્રો આ છે ભૂતરા દાદાનું મંદિર, જોઈ લો તમે. તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ માંગડા દાદાના દર્શન કરવા. તો બને રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો માંગડા દાદાના મંદિરે પહોંચી ગયા છે આપણે. તો ચલો દર્શન કરાવી. જો આ છે અરસી વાળા, પછી આ છે માંગડા વાળા, આ છે પદ્માવતી માં, તમે જોઈ શકો. જો જય મિત્રો આ છે ભૂતવડ. જો ભાણવડ. અહીંયા મિત્રો દાદાના પરસાઈ ઘણા આપેલા છે. સાચી શ્રદ્ધાથી તમે વિશ્વાસથી તમે માનતા રાખો ને તો બધાને જો દેવ અહીં જોઈ શકો તમે. જો મિત્રો બધાને સંતાન દાદા એ આપેલા છે. જો આ બધા ફોટા. ઇંતજાર કરીએ છીએ, માનો કે આપણે હમણાં આવે છે એમ કીધું છે બાપુએ, તો આપણે એની પાસે ઇતિહાસ જાણવાનો છે. તો અમે જરાક આ બાજુ ફરવા નીકળ્યા છીએ. જો આ બધું એટલે આમાં બગીચો છે મિત્રો, જો જોઈ શકો તમે. બધા વૃક્ષો આવેલા છે. જો મિત્રો એક અહીંયા સ્થાનક આવેલું છે, તમે જોઈ શકો છો. જો આપણે જઈ દર્શન કરીએ છીએ, એનું મંદિર છે, જોઈએ આપણે. આમાં કઈ લખ્યું નથી, જે દાદા હોય એ આપણે નમન કરી લઈએ. ઉપર જોઈ લઈએ મિત્રો હું છે હું નહીં. ભૂતરા દાદાનું સ્થાનક છે. તો ફાઇનલી મિત્રો અહીંયા નજારો એમ છે, એક નંબર. તમે જોઈ શકો. જોવો તમે વ્યૂ જોવો ખાલી.
તો મિત્રો આવો તો અવશ્ય. તો મિત્રો આપણે દાદાના દર્શન કરવા આવ્યા હતા ને મારે 2 લાઈન ગાવી છે ત્યારે પણ પદ્માએ સોપટ જોને પાથરી હરે રે ખેલવા પ્રીતું ના ખેલ પણ માંગડો રમે રણ મેદાનમાં હરે રે આજ જીવન મરણ ના ખેલ હરે રે આજ જીવન મરણ ના ખેલ પણ વડલા તારી જોને વરાળ હરે રે આજ પાને પાને પર જરી પણ મને ભડકા લાગે જોને ભૂતના અરે રે હું ક્યાં જઈને જપાવું જા પણ પાઘડિયું 50 અરે રે એમાં કઈ આટાળી નહીં પણ ઈ ઘોડો ની અસવાર અરે રે મીઠો મીઠે નો ભાડો મારો માંગડો અરે રે મેં મીઠે નો ભાડો મારો માંગડો પણ સૌ રૂવે સંસાર અરે રે અને પાપણીએ પાણી પડે પણ ભૂત રૂવે જોને ભેકાર અરે રે એને લોસનીય લોહી જરે અરે રે એને લોસનીય લોહી જરે. તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે. મિત્રો આપણે ઇતિહાસની વાત થઈ તો મિત્રો આમાં એવું છે બાપુને કારણોસર કામ આવી ગયું છે એટલે આવી શકે તેમ છે નહીં એટલે હું તમને થોડુંક માહિતી આપી દઉં ઇતિહાસ વિશે. મિત્રો આ જે તળાવ દેખાય છે ને મિત્રો એ ધાતરવડ શહેર કહેવાતું પેલા પીપળવા ગામ હતું નહીં ધાતરવડ શહેર કહેવાતું અને ધાતરવડ નો ધણી માંગડા વાળો કહેવાતો. મિત્રો એવી રીતના ઉલ્લેખ છે મિત્રો ઇતિહાસમાં જાજો મને ખબર નથી જાજી બાપુ છે નહીં એટલે. તો ફાઇનલી મિત્રો કેવો લાગ્યો આ બ્લોગ. આ દાદાના કોઠા હતા પીપળવાના. હવે જે જગ્યાએ ઉપર અમે જવાના છીએ એ કંટાળા છે. કંટાળા ડુંગર કહેવાય મિત્રો. અહીંયા માંગડા વાળાનો પરસો આપેલો છે તો અમે એની મુલાકાત કરવાના છીએ થોડાક દિવસોમાં. તો એ બ્લોગ અમારો આવવાનો છે. અત્યારે મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે સમાપ્ત થાય છે. સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માંગડા વાળા.